જેવા સાથે તેવા. એક જંગલ હતું. તેમાં એક શિયાળ રહેતું. થોડે દૂર નદી કિનારે એક બગલો પણ રહેતો. તેઓ બંને ઘણા સારા મિત્રો હતા. એક દિવસ શિયાળે બગલાને જમવાનું આમંત્રણ આપ્યું. બગલો શિયાળના ઘરે આવ્યો. જમવામાં શિયાળે દૂધપાક બનાવ્યો હતો, પરંતુ શિયાળ ખૂબ જ લુચ્ચું હતું. તેણે દૂધપાક મોટી ડીશમાં પીરસ્યો, જેથી બગલો તેની લાંબી ચાંચ વડે દૂધપાક પી જ ન શકે. હવે જમવાનું શરૂ થયું. જમતા જમતા શિયાળ બોલ્યું, દૂધપાક કેટલો સરસ અને સ્વાદિષ્ટ છે. આ સાંભળીને બગલાના મોઢામાં તો પાણી આવી ગયું. બગલાએ દૂધપાક પીવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો, પણ તેની લાંબી ચાંચ વડે તે ડીશમાંથી દૂધપાક કેવી રીતે પી શકે? આથી બગલો ખૂબ જ દુઃખી થઈ ગયો અને ઘરે ચાલ્યો ગયો. થોડા દિવસો બાદ બગલાને વિચાર આવ્યો કે શિયાળે તો મારી સાથે રમત રમી, આથી મારે તેને પાઠ ભણાવવો જ પડશે ને. બગલા એક સરસ મજાની યુક્તિ વિચારી રાખી. એણે પણ શિયાળને જમવાનું આમંત્રણ મોકલ્યું અને બગલાએ પણ જમવામાં દૂધપાક જ બનાવ્યો. બગલાએ દૂધપાક જગમાં પીરસ્યો. જગનું મોઢું ઉપરથી સાંકડું હતું. હવે જમવાનું શરૂ થયું. બગલાએ શિયાળને કહ્યું, તારે દૂધપાક જેટલો પીવો હોય તેટલો પીજે. હા. બગલો તો દૂધપાક પીતો જ ગયો અને વખાણતો ગયો. આહાહા, આવો દૂધપાક તો મેં ક્યારેય પીધો નથી. શિયાળે દૂધપાક પીવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો, પણ તેનું મોઢું જગમાં જતું જ ન હતું. તેથી તે દૂધપાક પી જ ન શક્યો. શિયાળ સમજી ગયો કે તેણે બગલા સાથે જેવું કર્યું હતું તેવું જ બગલાએ પોતાની સાથે કર્યું. આમ બગલાએ ચતુર શિયાળને પાઠ ભણાવ્યો.